નમસ્કાર મિત્રો, હું છું વિજય સોલંકી અને મારી આ ચેનલ ઇમોશનલ ટોપિક્સ એન્ડ સોંગ્સમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને આપણે રોજ ટોપિકની ચર્ચા કરવાની છે. તો આજનો આપણો ટોપિક છે સમાધાન. મિત્રો, સમાધાન એટલે શું? સમાધાન એટલે કે નિવારણ, નિરાકરણ. મિત્રો, કોઈ પણ વાત મનમાં ખૂંચતી હોય તો એનું સમાધાન કરવું ખૂબ જરૂરી છે. નહીં તો આપણું ધ્યાન વારંવાર એ વાત પર જાય છે. મિત્રો, કોઈ પણ પ્રશ્નનું સોલ્યુશન સમાધાનથી જ થાય છે. ઝઘડો થયો હોય અને એમાં ગુસ્સો, મારામારી, કલેશ હંમેશા નુકસાન જ પહોંચાડે છે. પણ એ ઝઘડાનું નિવારણ કરતા જવાબ આ બધું જ નુકસાન અટકાવે છે. મિત્રો, જે વ્યક્તિના જીવનમાં આ સમાધાન નામનો શબ્દ સામેલ છે એ હંમેશા બધાને ગમે છે. પણ મિત્રો, આજના જમાનામાં એ શબ્દ લગભગ ખોવાઈ જ ગયો છે. પહેલાના જમાનામાં છોકરાઓ લડે કે જમીન કે મકાન તેમજ અન્ય કોઈ કારણસર ઘરમાં થતા ઝઘડાનું સોલ્યુશન ઘરના મોભી એટલે કે વડીલ વ્યક્તિને પૂછવામાં આવતું અને એ જે કહે એ બધા માન્ય પણ રાખતા. પણ અત્યારે વડીલનું કોઈ સાંભળતું જ નથી અને બધા પોતાની મનમાની કરે છે અને પરિણામ ખૂબ જ ખરાબ આવે છે. મિત્રો, સમાધાન કોઈ વિચારતું જ નથી. પ્રશ્નોનું સોલ્યુશન ના આવે અને ઝઘડો થયા પછી પણ અબોલા થઈ જાય છે. બે ભાઈઓના લગ્ન બે બહેનો સાથે થયા તો બંને બહેનો સંપીને રહેતી અને ભાઈઓ પણ એકબીજા સાથે ખેતી કરીને જીવન ગુજારતા. જ્યારે કોઈ પાડોશીની બાઈએ આ બે ભાઈઓનું સુખ જોઈને જલન થઈ તો એમને એ મોટા ભાઈની પત્નીને વાત કરી કે તમે આખો પરિવાર સાથે રહો છો તો પણ તમારા સસરાએ તમારા દિયરને 2 વીઘા જમીન વધારે આપી છે, તે તમે કેમ કંઈ કહેતા નથી? તો મોટા ભાઈની પત્નીએ કહ્યું કે અમે સાથે રહીએ, સાથે ખાઈએ તો જમીન વધારે હોય તો શું ફરક પડે? તો પેલી પાડોશીને કહ્યું અત્યારે કોઈ તકલીફ ના પડે, પણ જ્યારે તમારા બાળકો થાય, તમારી બેનને બાળકો થાય પણ પછી ઝઘડા થશે તો મોટા ભાઈની પત્નીની ચિંતા વધી અને એને પતિને વાત કરી. પણ મોટા ભાઈએ વાતને ધ્યાનમાં લીધી નહીં અને આખરે મોટા ભાઈની પત્નીએ ઘરના બધા સાથે જમવા બેઠા હતા અને બધાની વચ્ચે કહ્યું કે અમે કોણ તો તમે ગમે તે એક જણ અલગ રહેવા જાય. નાના ભાઈએ કહ્યું, ભાભી, મારાથી કે મારી પત્નીથી કંઈ ભૂલ થઈ હોય તો અમે માફી માંગીએ, પણ અમારા એક ડાળના પંખીઓને વિખેરશો નહીં. મોટા ભાઈની પત્નીએ કહ્યું, જમીનનું સોલ્યુશન લાવો. મોટા ભાઈ થાળી પછાડીને કહે છે કે શંકાનું બીજ રોપ્યું કોને? મારા હસતા ખેલતા પરિવારને ઉજાડનારનું નામ કોઈ ત્રીજી વ્યક્તિનું જ છે. તું મને એનું નામ આપ, કોણ છે તને ઉશ્કેરનાર? મોટા ભાઈની પત્ની ચૂપ થઈ ગયા. ત્યારે નાનો ભાઈ બોલ્યો, ભાઈ, ગુસ્સો અને ભાભીને બોલવાથી પરિવારની એકતાને નુકસાન થાય. ભાભી, તમે સ્ટેમ્પ પેપર લેતા હો ને, મારા હિસ્સાની બધી જમીન હું મારા મોટા ભાઈના નામે કરવા તૈયાર છું અને મને વિશ્વાસ છે મારા ભાઈ ઉપર કે ગમે તે અમને અલગ કરવાનું વિચારશે પણ મારો ભાઈ મારો સાથ નહીં છોડે. ચાહે પરિવારમાં બાળકોની સંખ્યા વધે કે ગમે તે થાય, પણ મારો ભાઈ એ તો ઘરનો મોભી છે. ભાભી રડવા લાગ્યા, પિયરજી મને માફ કરો. હું પેલી પાડોશરની વાતોમાં આવી ગઈ. બોલો મિત્રો, એક જ મિનિટમાં ધીરે પરિવારની એકતા ટકાવા રાખવા માટે સમાધાન આપી દીધું. જ્યારે અત્યારે તો એ વિશ્વાસનો જમાનો જ નથી રહ્યો. સમાધાન કરવા કોઈ તૈયાર જ નથી. મિત્રો, ઝઘડાઓ અને ફરિયાદો કરવાવાળા બહુ મળશે, પણ સમાધાન કરવાવાળા ભાગ્યે જ મળે છે.
અને એથી જ હવે લોકો કોર્ટ કચેરી અને પોલીસ સ્ટેશનના ધક્કા ખાય છે. બાકી પહેલાના જમાનામાં ગામડાના અમુક વરિષ્ઠ નાગરિકો ભેગા થઈ પંચની રચના કરતા, અને પંચ એટલે પરમેશ્વર એવું કહેવાતું. પંચનો નિર્ણય સૌએ માન્ય રાખવો પડતો. મિત્રો, દરેક સમસ્યાનું સમાધાન પંચ જ કરતું. મિત્રો, સ્નેહ, પ્રેમ, હેત, લાગણી અને વિશ્વાસ જેવા શબ્દોની વચ્ચે નફરત અને અદેખાઈ કે અભિમાન નામના કીડા ઘૂસે છે તો પરિણામ ભયંકર આવે છે, અને સમાધાન ક્યારેય શક્ય બનતું નથી. પણ લેટ ગોની ભાવના અને પ્રેમ ભર્યા શબ્દોની લાગણી જ મન બદલાવી શકે છે, અને સમાધાનની આશાના કિરણો જોવા મળે છે. મિત્રો, કોઈ પણ પ્રકારના નાનકડા કારણોના લીધે વિદ્રોહ થાય છે ને પરિણામ સારું ના આવવાનો અણસાર આવે, તરત જ સમાધાનની દિશામાં આગળ કદમ વધારજો, કેમ કે સમાધાન જ હલ છે. સમાધાન એટલે એવું નહીં કે દુશ્મનની સામે ઘૂંટણા ટેકી દેવા, પણ સમાધાન એટલે કે બંને પક્ષની માંગણીઓનો સ્વીકાર, અને એ મંજૂર ના હોય તો ત્રીજો રસ્તો અપનાવવો. સમાધાન માટે લડાઈ અને ઝઘડા અને પારાવાર નુકસાન એ કોઈ સોલ્યુશન કે ઉકેલ નથી. મિત્રો, બે પાડોશર ગુસ્સામાં આવી એકબીજા સાથે લડીને ના બોલવાના શબ્દો બોલી દીધા, પણ જ્યારે જરૂર પડે તો પહેલો સગો પાડોશી, તો લડાઈ ઝઘડાનો કોઈ મતલબ જ નથી. મિત્રો, આનંદથી જીવો, મોજમાં રહો. એક છોકરો એક છોકરીના પ્રેમમાં પડે. હવે છોકરીના ઘરના સભ્યોની લગ્નમાં સંમતિ ન હતી, તો છોકરાએ પોતાના ઘરના સભ્યોને વાત કરી. તો ઘરના સભ્યો ભેગા થઈ સામે પક્ષ જઈ લગ્નની વાત કરી, અને બંને પક્ષોએ ભેગા થઈ ખૂબ ધામધૂમથી લગ્ન કર્યા, અને બે પ્રેમીઓ પતિ પત્ની બની ગયા. મિત્રો, છોકરાએ વાત કરી તો સમાધાન આવ્યું, અને વાત ના કરી હોય અને કોર્ટ મેરેજ કરી લીધા હોય કે આ બંને ભાગીને લગ્ન કર્યા હોય તો બંને પક્ષો વચ્ચે કેવું વેર બંધાય, કોર્ટ કચેરીના ધક્કા થાય. તો મિત્રો, સમાધાન એ જ શ્રેષ્ઠ ઉપાય છે. એક શાયરી છે, कोई भी प्रश्न और समस्या का बात करने से उसका समाधान मिलता है और उससे मन को शांति मिलती है. अगर बात नहीं करना और मन को दुविधा में डालोगे तो अंत में उसका परिणाम बहुत बुरा होता है, जिसका हमेशा अफसोस रह जाता है. जय माता दी. मित्रों, टॉपिक केवो लाग्यो लाइक कमेंट जरूर से करजो.